અમદાવાદના અનેક વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ લાભાર્થીઓના દ્વારે પહોંચાડી રહ્યા છે। ત્યારે અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો। આ પ્રસંગે સરકારી શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનને કેન્દ્રમાં રાખીને નૃત્ય રજૂ કર્યું હતું। આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય, પૂરક પોષણ, સ્વનિધિ, ખેલો ઇન્ડિયા, સફાઈ કામદાર જેવી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કર્યું હતું અને સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી આપતા સ્ટોલ્સ લગાડવામાં આવ્યા હતા, જેનો નાગરિકોએ લાભ લીધો હતો। વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશના દરેક જિલ્લામાં ભ્રમણ કરી રહી છે। 10,000ની લોન મળી છે, મેં ટાઈમસર વ્યવસ્થિત ભરી દીધું, પછી મને 20,000ની લોન મળી છે, એ બી ભરી દીધી છે। હવે 50,000ની મેં એપ્લાય કરી છે। એના હિસાબે મને બહુ ધંધામાં, ઉદ્યોગમાં આગળ વધું છું અને એના માટે હું પ્રધાનમંત્રી સાહેબનો બહુ આભારી છું। આશા વર્કર દ્વારા મને માહિતી આપવામાં આવી હતી કે સરકારશ્રી દ્વારા માતૃવંદના યોજનાનો અત્યારે લાભ મળે છે પહેલી ડિલિવરીવાળાને। તો તે પહેલી ડિલિવરી માટે મારું ફોર્મ ભર્યું, એમાં મને 5,000નો લાભ મળવામાં આવ્યો છે। 5,000 રૂપિયા મારા ખાધા ખોરાકી માટે સરકારશ્રીએ આપ્યા, તેનો મેં ખૂબ આભાર માનું છું। આયુષ્માન કાર્ડની જાણકારી આપવામાં આવી હતી, જેથી આ યોજના દ્વારા અમે 2 ઓપરેશન કરાયા હતા, જે સરકારી હોસ્પિટલમાં કરાયા હતા અને અમને ત્યાંથી રજા આપી ત્યારે 300 રૂપિયા ભાડા પેટે આપ્યા હતા। આ યોજના ખૂબ સારી યોજના છે।